નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આજે આપણે કોઈ ગ્રામરનો ટોપિક નહીં, આજે આપણે અભ્યાસ કરશું ટેક્સ્ટ બુક રિલેટેડ. કારણ કે ટેક્સ્ટ બુક ની અંદર આપણે લાસ્ટ જે પાઠની જે યુનિટની ચર્ચા કરતા હતા એ યુનિટની અંદર આપણે જોયું હતું કે એ યુનિટની અંદર આપણે યુનિટ 3 રીડ 1 વિશે આપણે ચર્ચા કરી હતી. હવે રીડ 1 વિશે એની જે કંઈ પણ પીપીટી દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો એની અંદર દરેકે દરેક બાબત છે એને બહુ બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કર્યો. જે એની અંદર સમજવાની બાબત હતી એ કઈ હતી તો કે મૂળ તો પહેલા યુનિટ 3 છે એનું રીડ 1 શું હતું તો કે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ વિશેની ઘણી બધી માહિતી, તણાવ કેવી રીતે આપણે તણાવ આવે છે, તણાવને આપણે કેવી રીતે દૂર કરી શકીએ, એની માટેની જે કંઈ પણ એક્સરસાઇઝ છે, જે કવાયતો છે એની વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે જોયું હતું કે ઘણી બધી એવી સિચ્યુએશન હોય છે કે જેના કારણે આપણને સ્ટ્રેસ ફીલ થતો હોય છે, સ્ટ્રેસ અનુભવતા હોય છે આપણે. તો એ બધી જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાંથી આપણે બહાર નીકળવા માટે અમુક પ્રકારની કવાયતો, અમુક પ્રકારની એક્સરસાઇઝ છે એ આપણે કરવી જોઈએ કે જેનાથી આપણે જે સ્ટ્રેસ છે, જે તણાવ છે ને તદ્દન એકદમ તો આપણે એને દૂર નથી કરી શકતા, પણ એને ક્યાંક ને ક્યાંક ઓછો કરી શકીએ છીએ. તો એની માટેની કવાયતો કઈ હતી તો કે સૌથી પહેલી હતી સ્ટોપ ઓવરથિંકિંગ, કે જેની અંદર વધારે પડતું આપણું મગજ છે વિચારવા લાગતું હતું. ઓવરથિંકિંગ એટલે વધારે પડતું વિચાર, તો એને બંધ કરવું અથવા ઓછું કરવું. પછી જોયું તો સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે પોતાની જાતનું આત્મસંમોહન કરવું. બરોબર, હિપ્નોટાઇઝ એટલે કે સંમોહન કરવું. તો સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન કરવું. એના પછી હતું સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ ની અંદર કોઈ એક ઘટના છે, કોઈ એક બાબત છે એને આપણે જે છે એ પડદા ઉપર જોવાની, આંખો બંધ કરી. દરેકે દરેક એક્સરસાઇઝ છે એ તમે આંખો બંધ કરી અને અ કાઇન્ડ ઓફ મેડિટેશન, બરોબર, ધ્યાન કરતા એ રીતના બધું વિચારવાનું હતું. તો સ્ક્રીન એક્સરસાઇઝ જોઈ હતી. અને ત્યારબાદ જોયું હતું એન્ટિસિપેટિંગ સક્સેસ. ટુ એન્ટિસિપેટ મીન્સ ટુ ડિઝાયર, ઈચ્છા અથવા ધારણા કરવી. તો સફળતા વિશે ધારણા કરવી. આવી 4 એક્સરસાઇઝ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો આ આપણે રીડ 1 ની વાત કરી, કારણ કે રીડ 1 ની અંદર અને રીડ 2 બંને એકબીજા સાથે ઇન્ટરલિંક છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો આની અંદર આપણે જોવાનું છે હવે તો કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. બીજું જે રીડ છે એની અંદર આપણે શું જોશું તો કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એ કઈ કઈ છે, તો એની વિશે આજે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો હવે જોઈએ વારાફરતી જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એની વિશે આપણે જોઈએ. રીડ 2. અત્યારે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર શું ભણવાનું છે તો કે રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. તો વિદ્યાર્થી મિત્રો એની માટે તમારે પાઠ્યપુસ્તક લઈને બેસવું પડશે, બરોબર. તો પાઠ્યપુસ્તક તમારી પાસે છે તો એ પાઠ્યપુસ્તક લઈને બેસજો તો આ વિડિયોમાં છે તમને બધી બાબત છે બહુ સારી રીતે સમજાશે. કારણ કે પીપીટી માં તમારે પાઠ્યપુસ્તક ન હોય તો પણ ચાલતું હતું, પણ અત્યારે તમારે હું અહીંયાથી જે કે પણ કન્વર્સેશન કરીશ, આપણે જે કે પણ વાતચીત કરશું તો એને લાઈવ બનાવવા તમે બહુ સારી રીતે સમજી શકો. જે કે પ્રશ્ન તમને હોય, કોઈ નવા શબ્દો હોય તો એ શબ્દો તમે એમાં નોટ ડાઉન કરી શકો. એટલે તમારે પાઠ્યપુસ્તક લેવું પડશે, એની માટે બુક અને પેન પણ સાથે રાખવી પડશે. તો જોઈએ એમાં જે અલગ અલગ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે તો એમાં પહેલી જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એ કઈ છે તો કે શોર્ટ મેડિટેશન 1. બરાબર, 1 નંબરની મેડિટેશન. મેડિટેશન નો મતલબ થશે ધ્યાન, એટલે કે ટૂંકું ધ્યાન. શોર્ટ મેડિટેશન 1 એટલે ટૂંકું ધ્યાન. તો એની અંદર કઈ બાબતો છે તો જોઈએ આપણે. તો સૌથી પહેલું ઇન્સ્ટ્રક્શન સૂચન છે કે મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલી બાબત શું કરવાની છે કે તમારી જાતને એકદમ કમ્ફર્ટેબલ કરી નાખો, એકદમ સુવ્યવસ્થિત થઈ જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને આંખો બંધ કરી દો, એકદમ રિલેક્સ થઈ જાઓ, કમ્ફર્ટેબલ થઈ જાઓ અને આંખો બંધ કરી દો. choose a word that symbolizes calmness to you. હવે શબ્દ પસંદ કરવાનો છે. to choose એટલે પસંદ કરો. choose a word that symbolize એટલે કે ના પ્રતીક તરીકે હોવું. તો calmness
તો કે શાંતિના પ્રતીક તરીકે તમારી માટે કોઈ શબ્દ હોય એને તમારે ધારવાનો છે અથવા તો એને પસંદ કરવાનો છે, તો એના જેવા શબ્દ કે જેની અંદર શાંતિ અથવા આપણે જેને અનુકૂળતા કહેતા હોય આપણે, બરાબર, તો એવા શબ્દો કયા કયા છે? તો કે હાર્મની, પછી છે ટ્રેન્ક્વાલિટી, સેરેનિટી અને પીસ અથવા તો રિલેક્સ. આ બધા જ શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એ અનુકૂળતા, શાંતિ, બરાબર, એવા અર્થ છે દર્શાવે છે. રાહત, બરાબર. આ બધા શબ્દો છે તો એક પ્રકારનો સિમ્બોલાઇઝ, બરાબર, કયા કયા? તો કે કામને સિમ્બોલાઇઝ કરતા હોય એવા આમાંથી કોઈ પણ એક શબ્દને તમારે પસંદ કરવાનો છે. આ બધા જ શબ્દો છે શું દર્શાવે છે? તો કે તમારા મનની શાંતિ દર્શાવતા એવા. તો કે choose a word that symbolizes calmness to you, કે તમને જે રાહત આપતા હોય, તમને જે શાંતિ પ્રદાન કરતા હોય એવો શબ્દ છે આમાંથી કોઈ એક પસંદ કરી લો. કયા કયા છે? તો કે હાર્મની એટલે કે સાનુકૂળતા અથવા તો સુમેળ, પછી છે ટ્રેન્ક્વાલિટી એટલે કે રાહત, પછી છે સેરેનિટી એટલે કે શાંતિ અથવા તો ગંભીરતા, પીસ એટલે પણ શાંતિ, અને રિલેક્સ એટલે કે શાંત અથવા તો રાહત. આપણે રાહતનો જેમાં અનુભવ થતો એવો એક શબ્દ પસંદ કરવાનો છે. પછી તો કે મેડિટેટ ઓન યોર chosen word, કે તમારો જે પસંદ કરેલો, chosen એટલે કે જે પસંદ કરાયેલો છે એવો, તો પસંદ કરાયેલા શબ્દ ઉપર તમારે ધ્યાન ધરવાનું છે. વિઝ્યુઅલાઇઝ scene that tie in with the word or build up mental images that illustrate the word. હવે શું કરવાનું છે? તો કે visualize means to realize, એવું આપણે કલ્પના કરવાની છે. બરાબર, એવી તમારે કલ્પના કરવાની છે કે જેની અંદર તમે એવું વિચારો. શું વિચારવાનું છે? કે વિઝ્યુઅલાઇઝ સીન્સ, એવા દ્રશ્યો વિચારો that tie in with એટલે ની સાથે જોડાયેલા હોય. બરાબર, કોઈ પણ બાબત સાથે છે જોડાયેલા હોય, to tie up આપણે શબ્દ એવો વાપરતા હોય તો એવું જોડાયેલો હોય in with the word or build up mental images that illustrate the word, કે જે આ શબ્દ છે શબ્દ દર્શાવતા હોય, કે જે શાંતિ છે સુમેળ છે દર્શાવે છે એવી વિચાર છે, એવા સીન છે એની કલ્પના કરો. એક્ઝામ્પલ ફોર કોઈ વ્યક્તિ છે તો એની માટે કામનેસ અથવા તો શાંતિ છે એ કેવું દ્રશ્ય દર્શાવે? તો કે પોતે એકાંતમાં બેઠો હોય, આગળ સમુદ્ર હોય, દરિયા કિનારો હોય કે કોઈ નદી કિનારો હોય, તો એ દ્રશ્ય છે એને શું આપે છે? શાંતિ આપે છે. અમુક લોકો માટે શું છે? તો કે બહુ ઘોંઘાટ વાળું છે એ વાતાવરણ હોય, ડીજે વાગતું હોય, એની અંદર પોતે રહેતા હોય, એની માટે ઘણીવાર શાંતિ હોય, એનાથી એને મજા આવતી હોય. અમુક વ્યક્તિ એવા કે પોતે એકલા જતા હોય, સંગીત, સુમધુર સંગીત છે ધીમે ધીમે સાંભળતા હોય, તો એની માટે એ શાંતિ છે. જો દરેક વ્યક્તિઓ માટે છે શાંતિની વ્યાખ્યા અલગ અલગ છે. calmness is differ from people to people, દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. એટલે આ શબ્દ છે તો શબ્દની સાથે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે તમારે, કે એ સીન, એવા દ્રશ્યો છે વિઝ્યુઅલાઇઝ કરવાના છે. તો ત્યારબાદ તો કે you can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. અને you can spend some time imagining, કે તમારે કલ્પના કરતા કરતા ઘણો સમય એમાં વિતાવવાનો છે. what it would feel, કે તમને કેવું અનુભવો છો
like if you કે જો તમે experience harmony and tranquility inside your life, કે તમારી જાતની અંદર, તમારા સ્વની અંદર તમે આ સુમેળ, આ જે રાહતનો અનુભવ કરો છો એ તમારે તમારી જાત સાથે છે એને ફીલ કરવાનું છે અને અનુભવ કરવાનો છે. This is kind of meditation. બરાબર, જે મેડિટેશન 1 છે એમાં કઈ બાબત છે તો કે એક પોતાને એક એવો શબ્દ લેવાનો છે આમાંથી કોઈ પણ કે જે તમને શાંતિ પ્રદાન કરતો હોય અથવા શાંતિ સ્વરૂપ હોય, એના પ્રતીક સ્વરૂપ હોય. પછી તમારે એવા સીન રિયલાઇઝ કરવાના છે, વિઝ્યુઅલાઇઝ કરવાના છે કે જે જોડાયેલા છે તમારા આત્માની શાંતિ માટે. બરાબર, એવા શબ્દો સાથે તમારે આંખો બંધ કરીને એ વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. ઓપન યોર આઈઝ અગેન અને પછી તમારી આંખો ખોલી નાખો. તો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ મેડિટેશન ટુ કામ યોરસેલ્ફ, ટુ રિલીવ યોરસેલ્ફ ફ્રોમ ધ સ્ટ્રેસ. કે સ્ટ્રેસમાંથી તમે તમારી જાતને કેવી રીતે દૂર કરી શકો અથવા એને ઓછું કરી શકો. તો એની માટેનું પહેલું હતું શોર્ટ મેડિટેશન 1. દરેકની અંદર છે નવા નવા શબ્દો આવા આવતા જશે, એ પણ તમે સાથે લખતા જજો. હવે આપણે જોઈએ બીજો મુદ્દો. તો બીજું જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એ કઈ છે તો કે શોર્ટ મેડિટેશન 2. બરાબર, બીજા પ્રકારનું એક એવું ધ્યાન. એમાં શું કરવાનું છે તો કે pick a material such as dress fabric, કે કોઈ ડ્રેસનું કાપડ અથવા તો કોઈ પણ પ્રકારનું કાપડ છે એ તમારે ટુ પિક એટલે કે લેવું, કે કાપડ લ્યો. a stone અથવા તો કોઈ પથ્થર. a piece of wood એટલે કે લાકડાનો કોઈ કટકો. or anything else that appeals to you, અથવા કોઈ પણ એવી વસ્તુ કે જે તમારી પાસે અનુકૂળ રીતે મળી શકે એવી છે અથવા તો તમને પસંદ છે એવી કોઈ પણ એક બાબત, કોઈ પણ એક વસ્તુ છે લ્યો. with your eyes closed, પછી તો કે આંખો બંધ કરીને explore the texture of this material. Texture means structure. Here the word texture. એટલે કે એ જે પદાર્થ તમે લ્યો છો એ પદાર્થની રચના વિશે તમે કલ્પના કરો. એક્ઝામ્પલ ફોર હિયર the pen is with me. બરોબર, અહીંયા મારી પાસે છે પેન છે in my hand. તો હું આંખો બંધ કરીને એની જે આખું સ્ટ્રક્ચર છે, બરોબર, એની કલ્પના કરું છું, એને સ્પર્શ કરું છું. અને મારું માઇન્ડ છે ક્યાં હશે તો કે સતત જે મટીરીયલ, જે ફેબ્રિક મારી પાસે છે તો એ કોઈ પણ જે મટીરીયલ છે એની ઉપર હું હાથ ફેરવું છું, સ્પર્શ કરું છું. તો એ તમારી જે ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, એના દ્વારા તમારા મનને, તમારા મગજને છે શાંતિ પ્રદાન થશે. તો કોઈ પણ એવી વસ્તુ લઈ અને એને તમે સ્પર્શ કરી અને તમારા મનને શાંત કરી શકો છો, સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાંથી એને દૂર રાખી શકો છો. તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે કે ભાઈ pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. Next, with your eyes closed, explore. Explore એટલે ની રચના વિશે તમારે અવલોકન કરવાનું છે. of this material. Spend at least 2 minutes doing this. કે આ બાબત કરતા કરતા કેટલી તમારે લગભગ 2 મિનિટ જેટલો સમય છે એમાં વિતાવવાનો છે. એનું ટેક્સચર એટલે કે એનું સ્ટ્રક્ચર, એની રચના, બંધારણ છે એનું, એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એના પછીની જે નેક્સ્ટ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે કઈ છે તો કે give your brain oxygen hit. give your brain oxygen hit, કે તમારા મગજને છે ઓક્સિજન નો અસર અથવા તો ઓક્સિજન નો પ્રભાવ છે વધારે આપવાની અસર છે થોડીક આપો. ઓક્સિજન આપવાની વાત છે. કેવી રીતે આપશો તમારા મગજને ઓક્સિજન? કારણ કે ઘણીવાર છે બહુ સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવી જાય, એવી તણાવભરી પરિસ્થિતિ આવી જાય તો આપણા મગજ સુધી ઓક્સિજન પહોંચતો હોતો નથી. એટલા માટે તે આ એક્સરસાઇઝ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, કે જેની અંદર તમે તમારા મગજને એ રીતે ઘડી શકો કે જેનાથી એને શ્વાસમાં અથવા તો એ ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં મળી રહે. કારણ કે જ્યારે આપણે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં હશું ત્યારે વિચારી લેજો કે આપણે પૂરી રીતના છે શ્વાસ નહીં લઈ શકીએ અથવા બહુ છીછરો એવો શ્વાસ લેશું.
એટલા માટે તે આપણે બહુ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય એટલે વ્યક્તિ ઘણા આપણી આજુબાજુના વ્યક્તિ એમ કે ભાઈ બેસી જા, ઊંડા ઊંડા શ્વાસ લે, બરાબર, આવી સૂચનો છે આપણને આપતો. એનું કારણ શું? તો કે જો તમે ઊંડો શ્વાસ લેશો તો ઓક્સિજન છે એ તમને તમારા મગજ સુધી પહોંચશે and that results that your mind will be calm in such seconds or such minute કે અમુક સમયની અંદર તમારું મગજ છે, મન છે થોડું શાંત થશે જો તમે શ્વાસ વ્યવસ્થિત લેશો તો. તો જોઈએ એમાં શું છે તો કે half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. જો એ જ બાબત આવી અહીંયા આપણે વાત કરીએ કે half the problem કે મોટા ભાગના જે પ્રોબ્લેમ હોય એમાંના અડધા પ્રોબ્લેમ, અડધી મુશ્કેલીઓ with being stress કે જેની અંદર આપણને તણાવ થતો હોય and unable to concentrate. concentrate એટલે કે ધ્યાન આપવું, બરાબર, કે આપણે કઈ જગ્યાએ ધ્યાન ન આપી શકતા એની પાછળનું કારણ શું છે તો કે properly is that you don't breathe deeply enough કે તમે એટલો ઊંડો પૂરતો શ્વાસ લેતા નથી to supply your brain with sufficient oxygen. sufficient એટલે પૂરતું, કે પૂરતો ઓક્સિજન તમારા મગજને મળી રહે એટલો ઊંડો શ્વાસ છે તમે લેતા હોતા નથી. એનો પરિણામ શું આવે છે કે તમે કોઈ બાબત ઉપર કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, કોઈ બાબતને જે છે એ સમજી નથી શકતા, એમાં ઊંડા નથી ઉતરી શકતા અને એના કારણે ઘણી મોટા ભાગની છે સ્ટ્રેસફુલ સિચ્યુએશન આપણને થતી હોય છે. આપણે ઘણીવાર છે હાઈપર થઈ જઈએ, બરાબર, કે બહુ કોઈ બી સિચ્યુએશન હોય તો એમાં હાઈપર થઈ જાય તો that we cannot breathe properly. તો when we get stress, જ્યારે આપણને આવું સ્ટ્રેસ કોઈ તણાવ આવે છે, we tend to hold our breath or only breathe in a shallow way. Here the word shallow, shallow નો મતલબ થશે છીછરી રીતે. આપણે આવી બાબત હોય ત્યારે તો શું કરીએ છીએ તો કે આપણે બહુ છીછરા શ્વાસ લઈએ છીએ, બરાબર. આપણે શ્વાસ લેવાની પદ્ધતિ કેવી થઈ જાય છે એકદમ ટૂંકી, છીછરા શ્વાસ લઈએ આપણે, ધીમે ધીમે શ્વાસ લે, ઊંડો શ્વાસ લેતા નથી. સ્ટ્રેસફુલ સિચ્યુએશનની વાત છે તો કે when we get stress we tend to hold our breath only breathe in shallow way using only the top part of our lungs. lungs એટલે કે તમારા ફેફસા. તો તમારા ફેફસાનો જે અપર પાર્ટ એટલે કે ઉપરનો ભાગ છે એનો જ તમે ઉપયોગ કરો છો, કારણ કે આપણે જ્યારે શ્વાસ લઈએ તો એ ફેફસા ફૂલે, બરોબર. જ્યારે શ્વાસ લઈએ એટલે એ ફૂલે પછી સંકોચાય, એ શ્વાસ લેવાની પ્રક્રિયા છે. તો એ આપણે પૂરેપૂરા છે એ ફેફસા ફૂલતા નથી. in order to deepen your breathing કે આપણા શ્વાસોશ્વાસ છે એને વધારે ઊંડો કરવા માટે and get oxygen all the way up into the brain again કે ફરીવાર આપણા મગજ સુધી એ શ્વાસ પહોંચાડવા માટે do the following exercise for 2 minutes કે નીચેની જે કવાયત છે, નીચેની જે કસરત છે એ 2 મિનિટ માટે કરવાની છે. તો કઈ છે, કેવી રીતે તમે તમારા મગજ સુધી જે છે ઓક્સિજન પહોંચાડી શકશો તો કે rub both your hands together for moment to create energy. શું કરવાનું છે? to rub means કે તમારા હાથને ઘસવાના છે. to rub both your hands together એટલે એકબીજા સાથે તમારે ઘસવાના છે for a moment કે અમુક ક્ષણ માટે આમ તમે ઘસશો તમારા હાથ, બરોબર. you can also do this thing with me કે તમે આ પ્રક્રિયા છે મારી સાથે કરી તમારા હાથ છે આમ ઘસો for a moment to create energy. એનાથી કોઈ એક એવી ઊર્જા ઉત્પન્ન થશે, હાથ તમારા ગરમ થવા લાગશે. then તો કે place your palm on one onto the top of the other on the area just below your navel કે તમારી જે હથેળી છે હથેળીને ક્યાં રાખવાની છે? navel એટલે કે નાભી, કે તમારી નાભી છે એ નાભી ઉપર એને રાખવાના છે. હાથને છે ક્યાં રાખવાના છે? તમારી નાભી ઉપર છે, એક બીજા ઉપર, એક હાથ અને એની ઉપર બીજો હાથ છે, કારણ કે એ જે ઊર્જા છે એ ઊર્જા ઉત્પન્ન થાય પછી એક હાથ અને બીજો હાથ છે એની ઉપર રાખવાનો છે. breathe consciously into your belly એટલે કે પેટ, કે તમારું જે પેટ છે કોન્શિયસલી આંખો બંધ કરો એટલે તમને અને તમે શ્વાસ લો તો તમને ખ્યાલ આવે આનો હાથ તમે રાખેલા છે અને તમે શ્વાસ લેશો તો એ શ્વાસ લેતી વખતે તમને એવું લાગશે કે શ્વાસ છે એ હવા છે અંદર જઈ રહી છે,
પછી બ્રીથ આઉટ, when you breathe out, જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમને એમ લાગશે કે ભાઈ ના હવા છે એ બહાર જઈ રહી છે. તો શું કહે છે કે ભાઈ breathe consciously into your belly, making your palms rise every in breath. કારણ કે પેટ જે છે તે પેટમાં તમે શ્વાસ લેશો, જેવો શ્વાસ ભરશો એટલે તમારું પેટ છે that can be rise up, બરોબર, એ ઉપર આવશે અને શ્વાસ છોડશો એટલે નીચે જશે. તમારા હાથ ઉપર નીચે થશે તો that you can feel your breathing, બરોબર, તમે તમારા શ્વાસોશ્વાસ છે એને અનુભવ કરી શકશો. Imagine breathing oxygen into your brain, અને એવી કલ્પના કરવાની છે કે તમારા મગજ સુધી છે ઓક્સિજન પહોંચે છે. કારણ કે આપણે ઊંડા શ્વાસ લેશું, આ રીતે એકદમ સ્થિર અવસ્થામાં હશું તો એનાથી આપણને સ્વાભાવિક છે કે આપણી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુકૂળ આપણને ખ્યાલ આવતો જ હશે કે આપણે બ્રીથિંગ કરી રહ્યા છીએ, આપણે શ્વાસ છે અંદર લઈ રહ્યા છીએ. તો આ રીતે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો. કેવી રીતે? તો કે give your brain oxygen hit, કે ઓક્સિજન હિટ દઈ અને તમે તમારી જે મગજ છે મગજ સુધી ઓક્સિજન પહોંચાડી શકો. બહુ સરળ પદ્ધતિ છે. પહેલા તો તમારા હાથ ઘસવાના છે, પછી બંને હાથ છે એને તમારી નાભી ઉપર રાખવાના છે એટલે પેટનો જે ભાગ છે ત્યાં, અને પછી છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે એ કરશો એટલે તમે જે તમારું બ્રીથ ઇન બ્રીથ આઉટ થાય છે, બરોબર, શ્વાસોશ્વાસ શ્વાસ અને ઉચ્ચ શ્વાસ જે થાય છે તો એ પ્રોસિજર તમે બહુ સારી રીતે સમજી શકશો અને એને માણી શકશો. એનાથી તમારો સ્ટ્રેસ છે એ રિલીવ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી બાબત આપણે જોઈ. એના પછીની જે બાબત છે એ શું છે તો કે ધ ક્રાઉન પુલ વિશે છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ જે એક્સરસાઇઝ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એ કઈ છે તો કે ધ ક્રાઉન પુલ. તો એની વિશે આપણે જોઈએ. ધ ક્રાઉન પુલ, ક્રાઉન એટલે તો કે મુકુટ, અથવા તો આપણે જેને કહીએ કે ધ ફોરહેડ, આપણું જે માથાનો ભાગ છે ઉપરનો ભાગ, બરોબર, એને ટુ પુલ એટલે ખેંચવું. તો એને ખેંચવાની જે આખી પદ્ધતિ છે પણ એને ખેંચવાનું નથી, ખરેખર વિઝ્યુઅલાઇઝ. પણ એમાં જોઈએ આપણે તો when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જો કેટલી બધી બાબત આવી પણ એમાં કાઈ સમજાણું નહીં. પણ જોઈએ આપણે when we breathe એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ there is a જો આ ક્રાઉન પુલ ની જે એક્સરસાઇઝ છે એ આ રીડ 2 ની અંદર બહુ અગત્યની છે, બરાબર. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એટલે વ્યવસ્થિત સમજજો એને કે જ્યારે આપણે શ્વાસ લઈએ there is a microscopic movement. માઇક્રોસ્કોપિક એટલે તો કે બહુ નાની અથવા તો ટૂંકી, આપણે જેને જોઈ ન શકીએ એવી બહુ સૂક્ષ્મ એવી મૂવમેન્ટ છે, હલનચલન થાય છે ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે તો કે કરોડરજ્જુને લગતું જે તમારું આ જે ઉપરનો ભાગ છે મગજનો, એ મગજનો ઉપરનો ભાગ અને તમારી જે આ શરીર છે જે ધડ છે આપણું એને જોડતું હાડકું એટલે ક્રેનિયલ બોન્સ which in turn allows the cerebrospinal fluid. cerebrospinal fluid એટલે શું તો કે સ્પાઇનલ કોર્ડ અથવા તો સ્પાઇનલ કોલમ. cerebrospinal એટલે તો કે સ્પાઇનલ કોર્ડ. જે આપણે કરોડરજ્જુ કહીએ છીએ તો એ કરોડરજ્જુને લગતો જે સ્ત્રાવ થાય છે, કારણ કે આપણા મગજની જે બધે કરોડરજ્જુ છે તો કરોડરજ્જુની અંદર જે કંઈ પણ નસો જે જતી હોય તો એમાં એક પ્રકારનો સ્ત્રાવ થતો હોય તો એના કારણે કોઈ પણ શારીરિક મેસેજ જે મારો હાથ આમ થાય છે, મૂવમેન્ટ થાય છે, પછી પગની નીચે કાંઈ ન હોય તો આપણે પગ ઊંચો કરી લઈએ, કોઈ એવી બાબત છે કે જેમાં આપણે જતા હોય અંધારામાં જતા હોય ને કંઈક ટાચણી કે એવું આવ્યું હોય તો એમાંથી આપણે કેવો તરત પગ ઊંચો લઈએ તો એ શું થાય છે તો કે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ છે, કેવી ક્ષણવારમાં થતી, બરોબર, બહુ નાની એવી ક્ષણની એક માઇક્રોસેકન્ડની અંદર થતી કોઈ ક્રિયા છે, પ્રતિક્રિયા છે કે આપણો શરીરમાં છે મગજ સુધી મેસેજ જાય છે, મગજથી પછી મેસેજ છે જે તે હાથ કે પગને જાય છે કે ભાઈ ત્યાં ગરમ વસ્તુ છે તો ત્યાંથી હાથ લઈ લે એટલે હાથ આપણો
spinal column and the skull. skull એટલે કે ખોપડી, કે તમારી ખોપડી સુધી છે એ આખી પ્રોસેસ છે એ પહોંચે એની માટે એક સ્ત્રાવ થતો હોય છે. when tense or upset, અને જ્યારે તમે કોઈ ચિંતામાં હો છો અથવા તો દુખી હો છો, and don't breathe deeply enough, અને વ્યવસ્થિત પૂરતો શ્વાસ નથી લઈ શકતા, this can result in bones in the skull becoming slightly stuck together. To stuck together એટલે ફસાઈ જવું, સલવાઈ જવું એકબીજામાં. તો જે સ્કલ અને જે ઉપર સેરેબ્રોસ્પાઇનલ કોલમ છે, તો this can result in, એનું પરિણામ એ આવે છે કે bones in the skull becoming slightly stuck together, એ એકબીજામાં સલવાઈ જાય છે, so that કે જેના કારણે the fluid cannot circulate properly, કે જેના કારણે જે સ્ત્રાવ છે, fluid એટલે કે સ્ત્રાવ, તો એ સ્ત્રાવ છે સર્ક્યુલેટ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા પરિભ્રમણ કરવું, બરાબર. આપણે બ્લડ સર્ક્યુલેશન શબ્દ સાંભળ્યો કે લોહીનું પરિભ્રમણ થવું, તો ધ સર્ક્યુલેટ, બરાબર, એનું પરિભ્રમણ છે જે તે સ્ત્રાવ છે એનું પરિભ્રમણ થઈ શકતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે, કે આ જે ક્રાઉન પુલની જે પદ્ધતિ છે, જે એક્સરસાઇઝ છે, એના દ્વારા ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે, એક સકારાત્મક રીતે જે તમારી કરોડરજ્જુની જે ગ્રંથિઓ છે, ગ્રંથિઓ સુધી જે સ્ત્રાવ પહોંચાડવાનું કાર્ય છે એ ક્રાઉન પુલ દ્વારા તમે કરાવી શકો છો. એક સકારાત્મક પદ્ધતિ છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વ્સ. નર્વ્સ એટલે તો કે તમારા ચેતાતંત્ર, આપણું જે ચેતાતંત્ર છે, બરાબર, નર્વસ સિસ્ટમ આપણે જેને કહીએ છીએ, બરાબર, તો એ શું છે તો કે આપણું ચેતાતંત્ર. તો એ ક્યાં અસર કરે છે સીધી, તો કે સીધી આપણું જે ચેતાતંત્ર છે, ચેતાતંત્રને અસર કરે છે. શું કે છે કે it helps calm your nervous system and can also often take away a headache or stress induced stomach ache. એના કારણે શું થાય છે તો કે જે આપણા ચેતાતંત્રને અસર કરે છે, and can also often take away a headache. take away એટલે દૂર કરવું, બરોબર, તો એ દૂર કરે છે તો ને કોને તો કે headache. headache એટલે માથાનો દુખાવો, or stress induced stomach ache. stress induce એટલે કે જે તણાવ ને પ્રેરણા કરે છે, એટલે તણાવ પ્રેરિત. ઇન્ડ્યુસ નો મતલબ થશે પ્રેરિત, તો એ તણાવને પ્રેરણા આપે છે. એવું પેટમાં દુખાવો, ઘણાને છે કોઈ એક પ્રકારનું એવું સ્ટ્રેસ આવે, કોઈ એવો તણાવ ભરી પરિસ્થિતિ આવી એટલે પેટમાં ગુડગુડ થવા માંડે, બરાબર, તણાવ ભરી પરિસ્થિતિ હોય એટલે તકલીફમાં મુકાઈ જાય. તો આ જે તણાવ પ્રેરિત જે ફ્લુઇડ છે, બરોબર, એને દૂર કરે છે જે નર્વસ સિસ્ટમ છે એની મદદથી, as well as helping you think clearly. તો ક્રાઉન પુલની મદદથી એ તમારું ચેતાતંત્ર જે છે, ચેતાતંત્રને એટલું સક્ષમ બનાવે છે કે જેનાથી તમને અન્ય જે સ્ટ્રેસને કારણે જે સ્ટ્રેસને પ્રેરિત કરે છે એવો પેટનો દુખાવો છે, માથાનો દુખાવો છે, એને દૂર કરે છે. as well as અને સાથે સાથે helping you think clearly, કે તમે વ્યવસ્થિત સારી રીતે વિચારી શકો એમાં પણ તમને મદદરૂપ થાય છે. તો એની માટે શું કરશું આપણે, આ જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે એમાં કેમ કરશું, આ તો એનો ફાયદો અથવા તો એના જે એડવાન્ટેજીસ હતા એની વાત કરી. તો હવે જોઈએ કે કેવી રીતે આપણે ક્રાઉન પુલ કરશું. તો કે પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક palm on your head. જો આવી આ બહુ સરસ મજાની પદ્ધતિ છે ને આવી લગભગ મોટા ભાગના અત્યારે એડલ્ટ્સ કરતા હોય છે આવી પદ્ધતિ, કારણ કે ઘણીવાર છે શો ઓફ કરવા માટે પણ થતું હોય, ઘણીવાર આ પદ્ધતિ છે એ કોઈ પણ મેન્ટલ રિલીફ માટે પણ કરતા હોય છે ઘણા. તો પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ
લાઈક કોમ્બ એટલે દાંત્યું, એટલે દાંતિયાની જેમ છે તમારા માથા ઉપર, ઓન યોર ફોરહેડ, બરોબર, તમારા કપાળથી ઉપર છે તમારે રાખવાનું છે, on the top of your head, so that your little finger are touching your hairline at the front. hairline એટલે કે તમારા વાળનો જે ભાગ છે એને સ્પર્શ કરે, તો એટલે શું કરવાનું છે, તમારે બંને હાથ વડે આમ ઉપર લઈ જવાનું છે તમારે. તો અત્યારે ખાલી સ્પર્શ કરવાનો છે. પછી શું કહે છે તો કે firmly press down on to your scalp. ધીમે ધીમે છે scalp એટલે કે આપણે જે પેથી પાડીએ, તો એ પેથી જે પાડીએ છીએ એની ઉપર તમારે ધીમે ધીમે પ્રેસ ડાઉન કરવાનું છે. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલાઇન, અને ત્યાંથી મધ્યમાંથી બંનેને ઉપર તરફ લઈ જવાનું છે. કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, એક હાથ ઉપર એક હાથ ઉપરની તરફ નીચે તરફ એ રીતના કરવાનું છે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર, કે એકવાર નીચે તરફ લાવવાનું છે અને બીજી વાર ઉપર તરફ છે લઈ જવાનું છે. અને આ જે પ્રોસિજર છે, આ પ્રક્રિયા છે, એને તમારે વારંવાર રિપીટ કરવાની છે, કે વાળ છે થોડી વાર ઉપર લઈ જવાના, પછી એને એ જ રીતે મધ્યમાં લઈ અને વાળને નીચે લાવવાના, બરોબર. જે સ્કેલ્પ છે એટલે કે તમારે ખાલી વાળ ઉપર જ આમ નથી રાખવાનું, અંદર તરફ છે. આપણે ઘણીવાર છે એ કોઈને માથું દુખતું હોય અથવા મસાજ કોઈ કરે, બરોબર, તો એ મસાજ કરતી વખતે આંગળા છે આવી રીતે અંદર ફેરવતા હોય છે વાળની અંદર, સ્કેલ્પની અંદર, તો એ રીતે તમારે ક્રાઉન પુલ કરવાનું છે. તો નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ, કે વધારે પાછળ તરફ લઈ જાઓ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર, કે ઠેઠ સુધી અને પાછળના ભાગ સુધી છે એ લઈ જાઓ અને આની આ જે પદ્ધતિ છે, આ પ્રક્રિયા છે એને રિપીટ કરો. એના પછી છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. પાંચમી જે પદ્ધતિ છે કે જે તમને સ્ટ્રેસ દૂર કરવામાં મદદરૂપ થશે એ શું છે તો કે મેન્ટલ ક્વિક ફિક્સીસ, એટલે કે એની અંદર અમુક જે બાબત છે એ નાની બાબતો છે તમને દર્શાવેલી છે. મેન્ટલ ક્વિક ફિક્સીસ તો જોઈએ દરેક બાબત. તો કે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક, કે તમને ગમતું હોય એવું મ્યુઝિક, સંગીત છે વગાડો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, આવું આપણે ઘણીવાર કરતા પણ હોઈએ છીએ. જ્યારે ઘરે કોઈ ન હોય એટલે આપણે શું કરીએ, સરસ મજાનું ગીત આપણને જે ગમતું હોય અથવા ગીતની ચેનલ વગાડીને આપણે ડાન્સ કરવા લાગીએ. તો પુટ ઓન સમ મ્યુઝિક લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, કે રૂમમાં પછી છે ડાન્સ કરો તમે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ the right side of the brain and helps rebalance your brain. એનો ફાયદો શું થશે તો કે this creative activity exercise the right side, આપણા મગજની બે બાજુ હોય છે, ડાબી અને જમણી. તો એ જે જમણી બાજુ છે the brain and helps rebalance your brain, તો એને અસર કરે છે, એને કસરત થાય છે. અને બીજું શું તો કે and helps rebalance your brain. rebalance એટલે પુનઃ સંતુલિત કરવું, બરાબર, કે એને ફરીવાર સંતુલિત થવામાં, એને સ્ટેબલ થવામાં મદદરૂપ થાય છે. બીજું છે get a fish tank and watch the fish swim around languidly. languidly એટલે આનંદમય રીતે, ખુશ જે માછલીઓ છે એ તરતી હોય છે. fish tank એટલે જે આપણે માછલી ઘર હોય છે, બરાબર, એ એક્વેરિયમ કહીએ આપણે. તો એક્વેરિયમ માછલી ઘર છે એને જોવાનું. and watch the fish swim around languidly, એ આનંદમય રીતે માછલીઓ તરે છે એને જોવાનું, એનાથી પણ સ્ટ્રેસ દૂર થાય. this allows your mind to calm down, એના કારણે તમારું મન છે શાંત થશે. એના પછી નેક્સ્ટ તો કે write down all your worries, કે તમારી જેટલી ચિંતા છે એને લખી નાખો પેપરની અંદર. putting them on a piece of paper gets them out of your head, કે તમારા મગજની અંદરથી બહાર કાઢી નાખો અને એક પેપર ઉપર, એક કાગળ ઉપર લખી નાખો. તમે હિચકી મૂવી જોયું છે વિદ્યાર્થી મિત્રો, તો હિચકી મૂવીની અંદર તમારું જે સ્વપ્ન છે, બરાબર, એવું કહે છે રાની મુખર્જી કે તમારું સ્વપ્ન છે એને કાગળ ઉપર લખી નાખો. અથવા તો તમને જે વસ્તુની બીક લાગે છે, બરાબર, that is worry for you, that situation gives you the stress, જેના કારણે તમને તણાવ આવતો હોય એ બાબતને તમે લખી નાખો અને એને હવામાં ઉડાવી દો. તો એક પ્રકારની એવી જ બાબત છે કે તમે જે તમારી ચિંતાની બાબત છે એને લખી નાખો કાગળમાં, જેનાથી તમને એવું લાગશે કે મારા મગજમાંથી એ બાબત નીકળી ગઈ અને કાગળમાં મેં મૂકી દીધી. એના પછી તો કે get out into nature
એન્ડ વોક, કે પ્રકૃતિમાં જાઓ અને થોડું ચાલવાનું રાખો. એના પછી કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો, અને એ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ, અત્યારે શું છે એની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, રાધર ધેન કે ને બદલે વોટ માઇટ હેપન ટુમોરો, કે કાલ જે થવાનું છે એની ચિંતા ન કરો, અત્યારે જે છે પરિસ્થિતિ વર્તમાનમાં જીવો, એવું કહેવાનું છે. સાઇન in the bath, sing in the bath and use the shampoo bottle as a microphone, કે શેમ્પૂ ની બોટલ છે માઇક્રોફોન હોય, તમે બહુ મોટા ગીતકાર હોય એવી રીતે છે બાથરૂમ સિંગર લાઈક, બરોબર, એ રીતે તમારે જે છે એ ગીત ગાવાનું છે. ઘણા હશે જ. nobody is perfect and who wants to nobody, mistakes are okay, કે nobody એટલે કે કોઈ, nobody is perfect, કોઈ આમાં પરફેક્ટ, કોઈ એટલું શ્રેષ્ઠ હોતું નથી, દરેકથી ભૂલ થાય. and who wants to nobody, અને કોને એ વ્યક્તિ થવું છે, કે એવું શ્રેષ્ઠ વ્યક્તિ કોને થવું? mistakes are okay, કે દરેકથી ભૂલ તો થાય. એવું તમારે માનસિક વલણ રાખવાનું છે. પછી છે delete the phrase I can't, phrase એટલે કે શબ્દ સમૂહ, I can't એટલે કે હું નહીં કરી શકું, એવો જે ફ્રેઝ છે એવો શબ્દ સમૂહ છે કાઢી નાખો. from your vocabulary, કે તમારી જે શબ્દ ભંડોળ છે એમાંથી I can't નામનો શબ્દ છે એ કાઢી નાખો. it isn't constructive, કે એ એટલો બધો જે છે કન્સ્ટ્રક્ટિવ નથી. and block your view of possible solutions, કે જે તમને શક્ય એવા ઉકેલો મેળવવા માટે એ એટલું કારગર નથી. write a few lines with your other hand, તો ઘણીવાર સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય તો શું કરવાનું, તો કે write a few lines with your other hand. જનરલી તમે જો જમણા હાથે લખતા હો તો other hand એટલે કે ડાબા હાથે લખવાનો પ્રયત્ન કરો. જો તમે પર્ટિક્યુલરલી ડાબા હાથે લખો છો તો જમણા હાથે લખવાનો પ્રયત્ન કરો. અમુક લાઇન્સ છે લખવાની, તો શું થશે કે તમારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન છે લખવા તરફ, તમારા હાથ છે એની મૂવમેન્ટ ઉપર થશે. this rebalances the two hemisphere of the brain, તો એનાથી શું થશે તો કે this rebalance એટલે કે પુનઃ સંતુલિત કરવું. અને પછી શબ્દ છે હેમિસ્ફિયર્સ, હેમિસ્ફિયર એટલે અર્ધ ભાગ. આપણા મગજના જે બંને અર્ધ ભાગ છે એને પુનઃ સંતુલિત કરવાનો જે છે એ કાર્ય કરશે. ઓફ ધ બ્રેઇન એટલે કે આપણા મગજના જે બંને ભાગ છે એ અર્ધ ભાગને સંતુલિત કરવાનો કાર્ય કરશે. expect to be lucky, અને તમે પોતાની જાતને નસીબદાર છે, એક્સપેક્ટ એટલે કે માનવું, આપણે ધારવું કે પોતાની જાતને છે નસીબદાર માનવું. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ વિશે વાત કરી. કઈ તો કે શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2, give your brain oxygen hit, the crown pull અને mental quick fixes. mental quick fixes અને the crown pull છે એ વધારે અગત્યની છે, એટલે એને ફરી વાંચી અને એને સમજવાનો પ્રયત્ન કરજો. વિડિયો વારંવાર જોજો, એવું લાગે તો 2 વાર 3 વાર બરોબર જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે તમારી બુક છે એ વ્યવસ્થિત સમયસર પૂરી કરતા રહેજો, સમયસર વિડિયો પણ જોતા રહેજો, બરોબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને નમસ્કાર, ઘરે રહો અને સુરક્ષિત રહો.